નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એક બાજુ બધા ઉત્તરાયણના મજા લઈ રહ્યા છે તો બીજી બાજુ આફત આવી પડે તેવું લાગી રહ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તરાયણ છે અને મિત્રો આજે મોટી સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બધી જ વાત કરીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં અત્યારે શિયાળાની જમાવટ જોવા મળી રહી છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાન થઈ જવાની ખૂબ જ જરૂર છે। કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે। મિત્રો તમને ખબર હશે કે અંબાલાલ પટેલે જ્યારે પણ આગાહી કરે છે ત્યારે ખૂબ જ મોટું સંકટ આવતું હોય છે। અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં આકાશી બરબાદી એટલે કે કમોસમી વરસાદ ખાબકી શકે છે। જ્યાં મિત્રો આ એક જ વ્યક્તિએ નહીં, મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા બે આગાહી કરવામાં આવી છે। હું આગળ તમને જણાવું કે કઈ તારીખે અને કયા દિવસે વરસાદ પડી શકે છે। મિત્રો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેવામાં આવી છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો 16 થી 21 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી, જ્યાં મિત્રો હવામાનની પેટર્ન સમજાવતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 16 થી 21 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની મિત્રો એટલે કે સ્નોફોલ થવાની શક્યતા રહેલી છે, જેથી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અને ઠંડા પવનો ફૂંકાશે। જ્યાં મિત્રો જ્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારે મોટું સંકટ આવ્યું છે। તમને આગળની તારીખો જણાવું તો 22 થી 26 જાન્યુઆરી માવઠામાં સૌથી મોટો ખતરો છે। જ્યાં મિત્રો માવઠું આવી શકે છે, સૌથી ચિંતાજનક આગાહી અને તેનાથી ખેડૂતો પણ ડરી ગયા છે। મિત્રો સૌથી ચિંતાજનક આગાહી 22 થી 26 જાન્યુઆરી વચ્ચેના સમયગાળા માટે કરવામાં આવી છે। અંબાલાલ પટેલના મતે આ દિવસો દરમિયાન સિઝનનું સૌથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ છે। જો આ આગાહી સાચી પડે તો રવિ પાકને નુકસાન થશે। મિત્રો વાત કરવામાં આવે અત્યારે લોકોના ઘઉં છે અને ઘઉંમાં જો મિત્રો ઠંડીની જગ્યાએ જો વરસાદ પડી તો મિત્રો રવિ પાક એટલે કે ઘઉં અને જે શિયાળામાં પાક થાય છે તે પાકને નુકસાન થશે અને મિત્રો તે નુકસાન ખૂબ જ મોટું થશે। અત્યારે ખેડૂતો બિચારા ડરી ગયા છે। મિત્રો આગળ ફેબ્રુઆરીમાં પણ મિત્રો ખૂબ જ બગડશે, બધાનો ફેબ્રુઆરી લગભગ બગડવાનો છે। મિત્રો તમને આગળ હું જણાવી દઉં કે ફેબ્રુઆરી કેમ બગડવાનો છે તો વાતાવરણમાં અસ્થિરતા માત્ર જાન્યુઆરી અંત સુધી સીમિત નહીં રહે। મિત્રો વાત કરવામાં આવે તો આગામી મુજબ 29 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાન ડહોળાઈ રહ્યું છે અને મિત્રો વાત કરવામાં આ સમયગાળા વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળે છે। ખેડૂતો માટે આગાહી લાલ બત્તી સમાન છે। જીરું, ઘઉં, રાયડો જેવા પાકને મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને પણ અત્યારે ખેડૂતો ડરી ગયા છે। કારણ કે મિત્રો જો આ વરસાદ પડે તો ખેડૂતોને મોટું નુકસાન થશે, રવિ પાકને ખાસ કરીને નુકસાન થશે, જીરું, રાયડો, ઘઉં જેવા મિત્રો વસ્તુઓને નુકસાન થશે અને મિત્રો ફરી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે। આગળ જો હું તમને જણાવું તો મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં આકાશી આફત, ઉચ્છલના બરબાદી માવઠાથી કેરીઓના ખેડૂતો ચિંતાતુર। તાપી જિલ્લામાં અચાનક આકાશી આફત ખાબકી છે। જ્યાં મિત્રો ખાસ કરીને જિલ્લાના ઉચ્છલ તાલુકામાં બરબાદીનું માવઠું વરસતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મિત્રો આ સમાચાર કાલે સવારે જ આવ્યા હતા અને આ કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। કારણ કે કેરી પકવવા માટે ખેડૂતોને જીવ તાળવે ચોંટ્યા છે। ઉચ્છલ ઉપરાંત વ્યારા, વાલોડ, સોનગઢ વિસ્તારમાં પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખેડૂતો ચિંતાનો માહોલ મુકાઈ ગયો છે। મિત્રો દરેક વર્ષે ખેડૂતોને આવું મોટું નુકસાન ભોગવવું પડે છે અને મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પણ ખેડૂતોનો પાક બગડે છે ત્યારે પાક બગડે તે તો નુકસાન જાય જ,
પણ મિત્રો જે એક વખત માવઠું થઈ જાય તો તે પાકનું કિંમત પણ મળતું નથી, કારણ કે મિત્રો તેની કિંમત ખૂબ જ ઓછી જોવા મળે છે અને ખેડૂતોને આટલું મોટું નુકસાન ભોગવવું પડે છે. રાત દિવસ એક કરીને મહેનત કરીને તે પાક પકાવતા હોય છે. મિત્રો આ માવઠું ફરી આવવાની સંભાવના છે, તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો. આવી જ નવી અપડેટ સાથે આપણે આવતા રહેશું, તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.